સુરતના માંગરોળ તાલુકાના પાલોદ કીમ 4 રસ્તા સર્કલ પાસે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। આ સર્કલ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે। વારંવારની ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારે બ્રિજ સર્કલ પર દરરોજ મોટી સંખ્યામાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેને પગલે રોજિંદા જીવનમાં તમામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાહન ચાલકો માટે આ સર્કલ માથાના દુખાવા સમાન બની ગયો છે। સવારમાં રોજે વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેથી નોકરિયાત વ્યક્તિઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સવારમાં ટ્રાફિકના લીધે સ્કૂલ માટે જતા બાળકો, શિક્ષકો અને કામ ધંધાર્થે જતા માણસો પણ અડધા કલાકથી વધારે સમય મોડા પહોંચતા હોય છે, જેથી આમ જનતાને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે। આ ટ્રાફિક જામથી લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। हट गई है।